જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ચાંદીપુરમ વાયરસને લઈને વડોદરાનું શિનોર આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં। શિનોર આરોગ્ય વિભાગ દ્વારા શિનોર તાલુકાના ગામડાઓમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઈ। શિનોર તાલુકાના 41 ગામડાઓ પૈકી 29 જેટલા ગામડાઓમાં ડોર ટુ ડોર સર્વે મેલેથોન 5% પાવડરના ડસ્ટિંગની કામગીરી આરોગ્ય વિભાગે પૂર્ણ કરી। તાલુકામાં વાયરલ એન્કેફેલાઇટિસ, તાવ, ઝાડા, ઉલટી, ખેંચાવી સહિતના લક્ષણો ધરાવતા 0 થી 14 વર્ષના બાળકોનું સર્વે હાથ ધરાયું। શિનોર આરોગ્ય વિભાગ દ્વારા કુલ 28 ટીમો દ્વારા હાથ ધરાઈ કામગીરી। લીંપણ કરેલા ઘરોમાં દવાનો છંટકાવ કરી 0 થી 14 વર્ષના બાળકોની સર્વે કામગીરી શરૂ કરી। શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશ દ્વારા શિનોર તાલુકાના તમામ પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડોક્ટર્સને લેખિતમાં આપવા સૂચન કર્યા। પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડોક્ટરે શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસની દૈનિક માહિતી આપવા લેખિતમાં સૂચન કર્યા। ચાંદીપુરમનો વાયરસ સેન્ડ ફ્લાય મચ્છર જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે। તેમાંથી મચ્છરની જેમ કોશેટો અને માખી બની છે। નરી આંખે દેખાતી માખી કરતાં 4 ગણા નાના હોય છે। ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં ખાસ લીંપણવાળા ઘરોની દિવાલોમાં નાના છિદ્રોમાં રહે છે। રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.